નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. અરબ સાગરમાં જે સિસ્ટમ જે સક્રિય થઈ હતી તેની અસર હવે ગુજરાતના અલગ અલગ ભાગોમાં જોવા મળી રહી છે. સૌપ્રથમ જ્યારે તેની વાત થઈ જ્યારે સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તેની અસર જોવા મળી હતી, પરંતુ હવે આજથી તેની અસર જે મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ તેની અસર જોવા મળે છે. હવામાન વિભાગના આપણે નકશા દ્વારા સમજવાનો પ્રયત્ન કરશું કે ગુજરાતના કયા કયા ભાગો છે જેમાં વરસાદની અસર જોવા મળી શકે છે. સૌપ્રથમ અત્યારે જ્યારે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે બધા ભાગો છે તેમાં જે અમરેલી છે, ભાવનગર છે, જૂનાગઢ છે, તે બધા વિસ્તારમાં અત્યારે જે દરિયાકાંઠાના જે વિસ્તાર છે તેમાં વરસાદની અસર જે છે જોવા મળી રહી છે. ત્યાં અત્યારે યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે. સેમ દક્ષિણ ગુજરાતની પણ આપણે વાત કરી કે ભરૂચ છે, સુરત છે, વલસાડ છે, નવસારી છે, તે વિસ્તારમાં અત્યારે ત્યાં યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે. પણ જ્યારે મધ્ય ગુજરાતની જ્યારે વાત કરીએ ત્યારે હળવો વરસાદ જે છે તે અત્યારે જે કમોસમી વરસાદ છે, માવઠા સ્વરૂપનો વરસાદ જે આપણે કહી શકાય તે અત્યારે જોવા મળી રહ્યો છે. વડોદરા છે, અમદાવાદ છે, નડિયાદ છે, તે વિસ્તારમાં અત્યારે વરસાદ જે છે છૂટો છવાયો વરસાદ જે જોવા મળી રહ્યો છે. કચ્છનો જે ભાગ છે તે બાજુ અત્યારે યલો એલર્ટ એ બાજુમાં જોવા મળે છે. ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં પાટણ છે, બનાસકાંઠા છે, તે વિસ્તારમાં અત્યારે યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે. 28 તારીખની આ પરિસ્થિતિ છે. હવે આપણે 29 તારીખની પણ પરિસ્થિતિ પર નજર કરીએ ત્યારે આપણે જોઈએ કે જે ભાગ છે, જે મધ્ય ગુજરાતનો ભાગ છે, ત્યાં હળવો વરસાદ છે અને કચ્છમાં પણ જે વરસાદ છે હળવો જોવા મળી રહ્યો છે. પરંતુ જે વાત છે જે દરિયાકાંઠાના વિસ્તાર છે, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, તે બધા વિસ્તારમાં વરસાદ ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ જે છે ત્યાં જોવા મળી શકે છે. જે સુરત પાસે વરસાદની એ જ અસર છે, ત્યાં યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે. પણ જે પરિસ્થિતિ આપણે જ્યારે 28 તારીખમાં જે પરિસ્થિતિ જોઈ કે જે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણમાં જે પરિસ્થિતિ હતી તે પરિસ્થિતિ 30 તારીખમાં 29 તારીખમાં જ્યારે આપણે નજર કરીએ તો પાટણ અને બનાસકાંઠામાં તે હળવો વરસાદ જે છે ત્યાં જોવા મળી શકે છે. હવે આ તો રહ્યું આપણે હવામાન વિભાગ દ્વારા સમજ્યા. હવે આપણે સમજવાનો પ્રયત્ન કરશું વિંડીના માધ્યમથી કે કયો વરસાદ જે છે તે કયા વિસ્તારમાં કેટલો વરસાદ જે પડી શકે છે. હવે આપણે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરશું કે વરસાદ જે કયા વિસ્તારમાં કયો વરસાદ પડી શકે છે. જ્યારે આપણે નજર કરીએ છીએ સૌરાષ્ટ્રનો આ ભાગ છે, ત્યાં આપ સૌરાષ્ટ્રના ભાગમાં જોઈ શકો છો કે ભાવનગરમાં જે વરસાદ છે ત્યાં અત્યારે વધુ જોવા મળી રહ્યો છે. સવારે 9 વાગ્યાની પરિસ્થિતિની આપણે અત્યારે વાત કરી રહ્યા છે. સવારે 9 વાગે ઉના છે, ભાવનગર છે, તે બાજુ વરસાદ જે છે જોવા મળે છે. પણ એ જ રીતે આપણે જ્યારે પહેલાં જોયું કે જે સુરતનો જે ભાગ છે ત્યાં વરસાદ જે વધુ જોવા મળતો હતો, પણ સવાર 9 વાગ્યાની પરિસ્થિતિમાં ત્યાંથી વરસાદ જે છે અત્યારે આ બાજુ તરફ જે સૌરાષ્ટ્રનો ભાગ છે તે દરિયાકાંઠા તરફ વધારે આવતો જોવા મળી રહ્યો છે. તે બાજુ વરસાદ છે ધીમે ધીમે તરફ આ બાજુ આવી રહ્યો છે. અને જે રીતે આપણે જોઈ શકાય છે કે જામનગરનો જે ભાગ છે, જામનગરમાં અત્યારે વરસાદ જે છે સવારે 9 વાગ્યાની પરિસ્થિતિની વાત કરીએ છીએ તે બાજુ વરસાદ છે ત્યાં વધુ જોવા મળે છે. જે અત્યારે ઉપર કચ્છ બાજુ આપણે વાત કરીએ, કચ્છમાં ગાંધીધામ છે, ખાવડા છે, નાલિયા છે, તે વિસ્તારમાં અત્યારે વરસાદ જે છે ત્યાં વધુ જોવા મળે છે. દ્વારકામાં 3 નંબરનું સિગ્નલ મૂકી દેવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી રહી છે. એ બાજુ ભાવનગરમાં આવે, એ બાજુ દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્યાં પણ 3 નંબરનું સિગ્નલ મૂકી દેવામાં આવ્યું છે અને માછીમારોને જે દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી રહી છે. ઉપર આપણે જ્યારે વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતની આપણે જ્યારે વાત કરતા હોઈએ મહેસાણા છે, પાલનપુર છે, તે બાજુ વરસાદ જે છે વધુ જોવા મળી રહ્યો છે. સવાર 9 વાગ્યાની જે આપણે વાત કરીએ મધ્ય ગુજરાતમાં પણ જે વરસાદ જે છે દેખાઈ રહ્યો છે તે છૂટો છવાયો વરસાદ જે કહી શકાય. વડોદરામાં જે વરસાદ જે છે ત્યાં નથી, પણ ત્યાં ખાલી હવાનું દબાણ ત્યાં વધારે રહેશે. છૂટો છવાયો વરસાદ જે છે સવારે 9 વાગે જે વરસી શકે છે. હવે એ જ રીતે આપણે સવારે 10 વાગ્યાની પરિસ્થિતિ પર 10 થી 12ની પરિસ્થિતિ પર જ્યારે આપણે નજર કરીએ ત્યારે આપણે જોઈ શકાય છે કે જે વરસાદ જે છે તે અત્યારે સવારે 11 વાગે આપણે આ પરિસ્થિતિ પર નજર કરીએ તો અત્યારે જે સુરત બાજુનો જે ભાગ હતો, જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે, ત્યાં વરસાદ જે છે અત્યારે ધીરે ધીરે તરફ આ બાજુ તરફ આવતો હોય, સૌરાષ્ટ્રના ભાગ તરફ આવતો હોય જે દેખાઈ રહ્યો છે. જે અત્યારે જે મધ્ય ગુજરાત તરફ જે વરસાદ હતો તે આ બાજુ કચ્છની બાજુ જે વરસાદ જે તરફ હવાનું દબાણ એ બાજુ જોવા મળી રહ્યું છે તે આ મતલબ એટલે કહી શકાય કે વરસાદ જે છે કચ્છ તરફ આવી રહ્યો છે. અને સૌરાષ્ટ્રનો જે ભાગ હતો, જે ભાવનગરમાં જે ભારે વરસાદની જે આગાહી હતી ત્યાં ધીમે ધીમે ઓછો વરસાદ તરફ દેખાઈ રહ્યો છે. એટલે ઉના, દ્વારકા તરફથી પણ વરસાદ દેખાઈ રહ્યો છે. ગાંધીધામમાં પણ વરસાદ જે છે જોવા મળી રહ્યો છે. પાલનપુરમાં પણ વરસાદ જે છે, ઉત્તર ગુજરાતમાં વરસાદ જે છે કાલ 11-12 વાગે વરસાદ જોવા મળી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે આપણે બપોરે 2 વાગ્યાની પરિસ્થિતિ પર નજર કરીએ તો બપોરે 2 વાગે પરિસ્થિતિ જ્યારે આપણે જોતા હોઈએ ત્યારે જે આ બાજુનો ભાગ હતો, જે ભાવનગરનો ભાગ છે, ત્યાં વરસાદ જે છે ઓછો જોવા મળ્યો. પરંતુ એક બીજી સિસ્ટમ જે અહીંયા દેખાઈ રહ્યું છે, જે અહીંયા બની રહી છે, તેના કારણે ઉના જે આસપાસ જે એરિયા છે ત્યાં વરસાદ જે છે જોવા મળી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારમાં જે વરસાદ જે છે તે જોવા મળી શકે છે. વરસાદના કારણે પાક નુકસાનની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અને આપણે જ્યારે સવારે નજર કરી તો સવારે જે બાજુ દક્ષિણ ગુજરાતમાં વરસાદ નહોતો
પરંતુ હવે જે સુરતનો ભાગ છે, જે સુરતમાં પાછો વરસાદ તરફ આવતો હોય તેવું દેખાઈ રહ્યું છે. સુરત છે, વલસાડ છે, તે બાજુ વરસાદ જે અત્યારે દેખાઈ રહ્યો છે અને અમદાવાદમાં પણ પરિસ્થિતિ વરસાદની જોવા મળી રહી છે. હળવો વરસાદ જોવા મળી શકે છે. પાલનપુરમાં પણ વરસાદ છે, જે ગાંધીધામમાં પણ વરસાદ જે છે જોવા મળી શકે. નાલિયા બાજુનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ જે જોવા મળી શકે છે. કચ્છના ભાગોમાં વરસાદ જે છે જોવા મળી શકે છે. હવે આપણે સાંજની પરિસ્થિતિ પર નજર કરીએ કે 4 વાગે પરિસ્થિતિ કેવી રહેશે. સાંજે 4 વાગ્યાની પરિસ્થિતિમાં જ્યારે આપણે નજર કરીએ તો વડોદરાનો જે ભાગ છે અને અમદાવાદનો જે ભાગ છે મધ્ય ગુજરાતમાં, કે ત્યાં વરસાદ જે છે વધુ જોવા મળશે. તે હળવાથી મધ્યમ વરસાદ જે જોવા મળી શકે છે. ભાવનગરમાં વરસાદ છે, જૂનાગઢમાં વરસાદ જોવા મળી શકે છે. મતલબ આપણે વાત કરીએ કે સમગ્ર ગુજરાતમાં જે કાલની દિવસની વાત કરીએ તો હળવાથી મધ્યમ વરસાદ જે છે જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાંતની શું આગાહી છે તે પણ આપણે સાંભળી લઈએ પહેલા. आज के लिए जो हमारा जो फोरकास्ट इशू हुआ है 27 अक्टूबर से लेकर 2 नवंबर तक, इसमें 27 से लेकर 31 अक्टूबर तक फेयरली वाइड स्प्रेड से वाइड स्प्रेड बारिश रहेगा, हल्का से मध्यम इंटेंसिटी में पूरा गुजरात रीजन और सौराष्ट्र कच्छ में. और हेवी रेनफॉल रहेगा अगले 5 दिन के लिए, हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है. अभी गुजरात रीजन में जो आज के लिए फोरकास्ट है, हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज कलर के साथ दिया गया है. और उसके आगे 27, 28, 29 को हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है. और 31 अक्टूबर को फिर इंटेंसिटी थोड़ा बढ़ेगी, हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ दिया गया है. और हेवी रेनफॉल वार्निंग 28 से लेकर 30 तक येलो वार्निंग के साथ दिया गया है. और जो सौराष्ट्र कच्छ के लिए आज एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है, मेनली दक्षिण जो सौराष्ट्र की जिला है उसके लिए दिया गया है. और उससे आगे 28 अक्टूबर को हेवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में दिया गया है. और 29, 30, 31 के लिए हेवी टू वेरी हेवी रेनफॉल ऑरेंज कलर के साथ दिया गया है आइसोलेटेड प्लेसेस में. अगले 5 दिन के लिए थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है 27 से लेकर 31 अक्टूबर तक. उसमें विंड स्पीड 32-40 किलोमीटर प्रति घंटा में रहने का पूर्वानुमान है. सौराष्ट्र कच्छ में आज जो जिला एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग रेड कलर के साथ दिया गया है, अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए दिया गया है. और हेवी टू वेरी हेवी रेनफॉल ऑरेंज कलर के साथ जूनागढ़ और बोटाट के लिए दिया गया है. और बाकी जो जिला है एक्सेप्ट कॉज, बाकी जिला में येलो कलर के साथ हेवी रेनफॉल का पूर्वानुमान है आइसोलेटेड प्लेसेस में सौराष्ट्र कच्छ रीजन में. और गुजरात रीजन में हेवी टू वेरी हेवी रेनफॉल ऑरेंज कलर के साथ बहरोज, सूरत, नवसारी और आनंद के लिए दिया गया है. और बाकी सारे जिला उत्तर और दक्षिण गुजरात के सारे जिला में हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में येलो कलर के साथ वार्निंग दिया गया है. और अभी जो कल के लिए 28 अक्टूबर के लिए गुजरात रीजन में जो जिला अभी हेवी रेनफॉल में आ रहा है, बनासकांठा, पाटन, भरूच, सूरत, नवसारी, वलसाड, डांग, दादरा नगर हवेली. और सौराष्ट्र कच्छ के लिए हेवी रेनफॉल पोरबंदर, जूनागढ़, अमरेली, भावनगर, द्वारका, गिर सोमनाथ, दीव और कच्छ के लिए दिया गया है. अभी जो सिस्टम अभी सक्रिय है, डिप्रेशन अभी पूर्व मध्य अरब सागर के ऊपर परसिस्ट कर रहा है. इसका जो मूवमेंट है उत्तर उत्तर पूर्व दिशा में है. अभी एग्जैक्ट लोकेशन 16.4 डिग्री नॉर्थ, 66.9 डिग्री ईस्ट. इसका जो लोकेशन है पंजिम से पश्चिम दिशा में 750 किलोमीटर दूर है. इट इज लाइकली टू मूव नियरली उत्तर उत्तर पश्चिम दिशा में अगले 48 घंटा में. और एक ट्रफ लाइन अभी पास कर रहा है जो हमारा डिप्रेशन है, इसके साथ जो एसोसिएटेड अपर साइक्लोनिक सर्कुलेशन है, वहां से पश्चिम मध्य प्रदेश तक एक ट्रफ लाइन अक्रॉस उत्तर पूर्व अरब सागर होते हुए दक्षिण गुजरात होते हुए 1.5 बिटवीन 1.5 एंड 3.1 किलोमीटर अब मीन सी लेवल के ऊपर ये परसिस्ट कर रहा है ट्रफ लाइन. एक डब्ल्यूडी परसिस्ट अभी पास कर रहा है अलोंग 70 डिग्री ईस्ट एंड 30 डिग्री नॉर्थ. इसी के कारण आज ये फोरकास्ट दिया गया है गुजरात स्टेट के पूरा बारिश का पूर्वानुमान है. अभी मछुआरी भाई के लिए जो अगले 5 दिन के लिए पूर्वानुमान है, इसमें स्क्वाली वेदर के साथ 40 to 50 किलोमीटर गस्टिंग टू 60 किलोमीटर प्रति घंटा रहेगा. इसमें मछुआरी भाई को गुजरात का जो ऑफ एंड अलोंग गुजरात कोस्ट के लिए समुद्री जाने के लिए मना है. और जो पोर्ट वार्निंग दिया गया है LCS 3 होस्ट किया गया है. और कोस्टल के लिए अभी जो पवन का दिशा है उत्तर पूर्व से पूर्व दिशा से
पवन का दिशा है नॉर्थ गुजरात के तटीय क्षेत्रों में, और स्पीड जो रहेगा 25 टू 30 नॉट, गस्टिंग टू 35 नॉट। और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है, पवन का दिशा है पूर्व से दक्षिण पूर्व दिशा से, और जो पवन का स्पीड रहेगा 25 टू 30 नॉट, गस्टिंग टू 35 नॉट। और सी का कंडीशन वेरी रफ टू हाई रहने का पूर्वानुमान है। सर ये जो डिप्रेशन है ये आगे और गुजरात की तरफ आने की कोई पॉसिबिलिटी है? अभी उत्तर उत्तर पश्चिम दिशा में इसका मूवमेंट है, अगले 48 आवर तक इसका मूवमेंट रहेगा। सर अहमदाबाद में बारिश कल रात से शुरू है, कितने दिन तक रहने वाली है? अभी अहमदाबाद के लिए आज हम आइसोलेटेड हेवी प्लेसेस में हेवी रेनफॉल दिया है, और अहमदाबाद का जो पूर्वानुमान है हेवी रेनफॉल है, लाइट टू मॉडरेट रेन रहेगा थंडर स्टॉर्म के साथ, और हेवी स्पेल्स वेरी लाइकली। તમારો શું અભિપ્રાય છે અને તમારા વિસ્તારમાં કેટલો વરસાદ છે તેમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।